હોટલ રેસ્ટોરન્ટની નાનને પણ ભૂલાવી દે તેવા એકદમ ટેસ્ટી ફૂલેલા પનીર નાન પરાઠા બનાવવા માટે આપણે રેગ્યુલર ઘઉંનો 2 કપ લોટ લેશું. એમાં દહીં, સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ, તેલ, બેકિંગ પાવડર એડ કરીશું, અડધા કપ જેટલું દૂધ એડ કરીશું અને બાકી જરૂર લાગે ને એટલું પાણી એડ કરી અને મીડિયમ થીક એવો લોટ બાંધી તૈયાર કરીશું. હવે આ લોટમાં થોડું હાથથી તેલ લગાવી સ્મૂથ કરી લેશું અને પછી ઢાંકી 10 મિનિટ માટે રહેવા દેશું. ત્યાં સુધીમાં સ્ટફિંગ તૈયાર કરીશું. એમાં તેલ, ડુંગળી એડ કરીશું, આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું અને લીલા મરચાં અને ખમણેલું ગાજર જો હોય તો એડ કરવાનું, આમચૂર પાવડર, શેકેલા જીરાનો પાવડર, ચીલી ફ્લેક્સ અને મીઠું એડ કરીશું. સાથે ફ્રેશ પનીરને ગ્રેટ કરી એડ કરીશું અને સાથે ફ્રેશ લીલા ધાણા પણ એડ કરીશું. સ્ટફિંગ તૈયાર છે, ઠંડુ કરી લેશું અને હવે એમાંથી પરોઠા તૈયાર કરીશું. તો આ રીતે સ્મૂથ કરી લેશું અને લોટ તમે જુઓ કેટલો ઢીલો છે એ રીતે રાખવાનો. આ રીતે વણ્યા પછી એક વાટકીમાં આ રીતે ભરી દેશું, સ્ટફિંગ ભરી અને ઉપરથી કવર કરી દેશું. જો તમારા પરોઠા કે નાન તૂટી જતી હોય ને તો આ રીતે તમે ટ્રાય કરજો. વણી લેશું સફેદ તલ, કાળા તલને આ રીતે લગાવી દેશું અને આપણે ધાણાને લાસ્ટમાં લગાવીશું. તો હવે તવા ઉપર બંને સાઈડથી સરસ રીતે શેકાઈ જાય અને લાસ્ટમાં ઘી લગાવી ઉપરથી ધાણા એડ કરી સર્વ કરીશું.